નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ના વિજ્ઞાન વિષયમાં પાંચમા પ્રકરણની વાત કરી રહ્યા છીએ. સજીવના પાયાનો એકમના ચોથા તાસમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં એકકોષીય અને બહુકોષીય સજીવોમાં જોવા મળતા શ્રમ વિભાજન વિશે વાત કરી હતી કે ભાઈ એકકોષીય સજીવોમાં માત્ર એક જ કોષ હોય છે અને કોષીય અંગિકાઓના સ્તરે તેમાં વિવિધ કાર્યોની વહેંચણી એટલે કે શ્રમ વિભાજન જોવા મળે છે. તેમજ બહુકોષીય સજીવો તો કે એમાં વિવિધ પ્રકારના અલગ અલગ કોષો રહેલા હોય છે અને આ કોષો એક ચોક્કસ કાર્યો કરવા માટે બહુકોષીય સજીવોમાં પેશી અંગ કે તંત્રની રચના હોય છે. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં રહેલા બે પ્રશ્નો વિશે વાત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણ શું છે તેમજ તેનું આયોજન શું છે અને તેમની આગળ કોષની આ જે વિવિધ અંગિકાઓ છે, આ વિવિધ અંગિકાઓ કોષમાં કેવા કેવા કાર્યો કરે છે તેના વિશે આપણે વાત કરવાની છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કોષ શાનો બનેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં ઘણા બધા કોષોનું અવલોકન સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં કર્યું છે, જેમાં મુખ્યત્વે આપણે કોષોમાં કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર જેવા અંગો વિશે આપણે જોયું કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરતા મુખ્ય આ ત્રણ ભાગો આપણને જોવા મળે છે કે ભાઈ કોષમાં કોષ રસ રહેલો હોય છે, ફરતું આવરણ કોષ રસ પટલનું હોય છે, તેમજ કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કોષનું આયોજન જોઈએ કે કોષનું આયોજન જણાવો અથવા તો કોષનું બંધારણ જણાવો. કોષનું આયોજન શું છે? ઘણીવાર એમ પણ પૂછે કે ભાઈ કોષનું આયોજન શું છે એટલે કે કોષ શાનો બનેલો છે? તો કે મુખ્યત્વે કોષમાં ત્રણ રચનાત્મક ભાગો તો હોય જ છે. કોઈ પણ કોષ હોય તેમાં મુખ્યત્વે ત્રણ રચનાત્મક ભાગો રહેલા હોય છે. એક છે કોષ રસ, બીજું કોષ રસ પટલ અને ત્રીજું છે કોષ કેન્દ્ર. કોઈ પણ કોષમાં મુખ્યત્વે આ ત્રણ રચનાત્મક ભાગો રહેલા હોય છે. તો કે કોષના બંધારણમાં કોષમાં મુખ્યત્વે ત્રણ રચનાત્મક ભાગો છે. કયા કયા? તો કે કોષરસ પટલ જે કોષનું સૌથી બહારનું આવરણ બનાવે છે, કોષરસ પટલ. કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે રહેલી જગ્યામાં એક રહેલું પ્રવાહી કોષ રસ અને કોષની મધ્યની આસપાસ રહેલું એક ઘટ ગોળાકાર કેન્દ્ર જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કોષ તો કે કોષમાં મુખ્યત્વે ત્રણ રચનાત્મક ભાગો આવેલા હોય છે. એક છે કોષરસ પટલ, બીજું છે કોષ રસ અને ત્રીજું છે કોષ કેન્દ્ર. આગળ વિદ્યાર્થી મિત્રો, જો આપણે સારી રીતે અવલોકન કરીએ તો કોષ રસમાં વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે અલગ અલગ ઘટકો રહેલા છે. કોષ રસમાં વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે વિવિધ ઘટકો રહેલા હોય છે, જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. એટલે કે આ ઉપરાંત કોષોમાં જે કોષ રસ રહેલું છે, આ કોષ રસમાં વિવિધ કોષીય અંગિકાઓ રહેલી હોય છે. કોષની અંદર રહેલી કોષીય અંગિકાઓ રહેલી હોય છે કે જે પોતાના ચોક્કસ કાર્યો કરતી હોય છે. તો કોષમાં રહેલા કોષરસમાં વિવિધ કાર્યો કરવા માટે વિવિધ ઘટકો રહેલા છે, જેને કોષીય અંગિકા કહે છે. કોષરસમાં વિવિધ કાર્યો કરવા માટે વિવિધ ઘટકો રહેલા છે. જેને શું કહેવાય છે? કોષીય અંગિકાઓ.
જેને કોષીય અંગિકા કહે છે. કઈ કઈ કોષીય અંગિકાઓ? તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોષમાં રહેલા કોષરસમાં વિવિધ કોષીય અંગિકાઓ રહેલી હોય છે, જેમ કે કણાભ સૂત્ર, લાઇસોઝોમ્સ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, હરિત દ્રવ્ય અથવા તો રંજક દ્રવ્યો અને રચધાનીઓ. આવી 6 જેટલી કોષીય અંગિકાઓ રહેલી હોય છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં સૌપ્રથમ કોષના મુખ્ય ભાગો કોષ રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર તેમજ વનસ્પતિ કોષમાં જોવા મળતી કોષ દિવાલ વિશે વાત કરીશું. અને ત્યારબાદ આપણે કોષ રસમાં જોવા મળતી આ વિવિધ અંગિકાઓ વિશે વિસ્તારથી વાત કરવાની છે. આ કોષ રસમાં વિવિધ કાર્યો કરવા માટે વિવિધ ઘટકો રહેલા હોય છે, જેને કોષીય અંગિકા કહેવામાં આવે છે. કઈ કઈ કોષીય અંગિકાઓ? તો કે કઈ કઈ કોષીય અંગિકાઓ છે? તો કે કોષમાં 6 પ્રકારની કોષીય અંગિકા રહેલી હોય છે. કઈ કઈ? તો કે અંતઃકોષરસ જાળ, અંતઃકોષરસ જાળ, બીજું છે લાઇસોઝોમ્સ અથવા તો લાઇસોઝોમ, ત્રીજું છે ગોલ્ગી પ્રસાધન, પછી છે કોષનું પાવર હાઉસ કણાભ સૂત્ર, આગળ છે રંજક દ્રવ્યો અને છેલ્લે રચધાનીઓ અથવા તો રચધાની. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એમાં મુખ્યત્વે આ એટલી કોષીય અંગિકાઓ રહેલી હોય છે: અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ, ગોલ્ગી પ્રસાધન, કણાભ સૂત્ર, રંજક દ્રવ્યો અને રચધાનીઓ. મેં કીધું વિદ્યાર્થી મિત્રો આ કોષનું બંધારણ છે, આ કોષનું આયોજન છે. કોઈ તમને પૂછે કે કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણ જણાવો, તો તમે લખી શકો કે કોષમાં મુખ્યત્વે 3 રચનાત્મક ભાગો રહેલા હોય છે. એક છે કોષ રસ પટલ, બીજું કોષ રસ અને ત્રીજું છે કોષ કેન્દ્ર. બીજું તો કે કોષ રસમાં વિવિધ કાર્યો કરવા માટે વિવિધ ઘટકો રહેલા હોય છે, જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. કોષમાં મુખ્યત્વે 6 પ્રકારની કોષીય અંગિકાઓ રહેલી હોય છે. કઈ કઈ? તો કે અંતઃકોષરસ જાળ, લાઇસોઝોમ, કણાભ સૂત્ર, ગોલ્ગી પ્રસાધન, રંજક દ્રવ્યો અને રચધાનીઓ. વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષના બંધારણ વિશે ભણ્યા. હવે કોષમાં રહેલી આ દરેક અંગિકાઓ અને મુખ્ય ભાગો વિશે વિસ્તારથી વાત કરવાની છે કે કોષમાં જે મુખ્ય ભાગો રહેલા છે એનું શું કાર્ય છે, કોષમાં જે વિવિધ અંગિકાઓ રહેલી છે તેનું શું કાર્ય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કોષ રસ પટલની. શેની વાત કરીશું? કોષ રસ પટલની વાત કરીશું. તો આગળ જેને કોષરસ પટલ અથવા તો કોષીય પટલ પણ કહેવામાં આવે છે. તમે કોષરસ પટલને એક બીજા નામે પણ ઓળખાવી શકો છો, જેને કોષીય પટલ. વિદ્યાર્થી મિત્રો કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ ધરાવે છે. કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. તમે કોઈ પ્રાણી કોષનું અવલોકન કર્યું હોય તો તેની સૌથી બહારનું જે આવરણ છે તે કોષરસ પટલ છે. કોઈ વનસ્પતિ કોષનું અવલોકન કર્યું હોય તો તેનું સૌથી બહારનું આવરણ કોષ દિવાલ હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હું કહું એક વનસ્પતિ કોષમાં કોષ દિવાલ રહેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. પણ તેમ છતાં આપણે કહી શકીએ કે કોષનું સૌથી બહારનું આવરણ એ કોષરસ પટલનું હોય છે. પ્રાણી કોષમાં કોઈ કોષ દિવાલ હોતી નથી, એમાં જે આ બહારનું આવરણ છે કોષરસ પટલ છે. જ્યારે વનસ્પતિ કોષમાં એક જાડી કોષ દિવાલ રહેલી હોય અને એને અડીને જે અંદરનું આવરણ આવેલું હોય છે કોણ હોય છે? કોષરસ પટલનું. આ કોષરસ પટલ છે અને આ દિવાલ છે. એવું ક્યારે બને?
પ્રાણી કોષમાં. બાકી આપણે કહી શકીએ કે કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે વિદ્યાર્થી મિત્રો. કે ભાઈ સૌપ્રથમ આપણે કોષની મુખ્ય રચનાત્મક જે ભાગો છે કોષના એ 3 ભાગોની વાત કરીશું. પછી મેં કીધું આમ વનસ્પતિ કોષમાં રહેલી કોષ દિવાલ વિશે વાત કરીશું અને પછી આપણે કોષ રસમાં રહેલી આ વિવિધ કોષીય અંગિકાઓ વિશે વાત કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કોષ રસ પટલ અથવા તો મેં કીધું એમ શું કોષીય પટલ. વિદ્યાર્થી મિત્રો કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. સાથે સાથે આ કોષરસ પટલ એ કોષને તેની બહાર રહેલા પર્યાવરણથી અલગ કરે છે. હું તમને એક વાત કહું કે ભાઈ આપણે એક બંધ ઓરડામાં હોઈએ તો દિવાલો દ્વારા આપણે એક બંધ ઓરડામાં રહીએ છીએ, જેના લીધે બહારનું વાતાવરણ અને એ બંધ ઓરડાનું વાતાવરણ અલગ અલગ હોય કે નહીં, કારણ કે ફરતી દિવાલ છે, જેના લીધે કોઈ વાયુઓની આપલે થતી નથી. તેથી બંધ ઓરડાનું વાતાવરણ અને બહાર રહેલા મેદાનનું વાતાવરણ અલગ અલગ હોય છે. એ કોની દ્વારા શક્ય બને છે? તો કે જે ઓરડાની જે દિવાલો છે, ચારે ફરતી જે ઓરડાની દિવાલો છે તેના દ્વારા આ વાતાવરણનો તફાવત જે છે એ શક્ય બને છે. બસ તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોષની અંદરનું વાતાવરણ અને કોષનું બહારનું વાતાવરણ એ બંને અલગ અલગ હોય છે. એ અલગ કોણ કરે છે? કોષની ફરતે રહેલી કોષરસ પટલ. કે ભાઈ કોષરસ પટલ એ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. એટલે કે બહારનું વાતાવરણ અને કોષની અંદરનું વાતાવરણ અલગ અલગ હોય છે. શા માટે? તો કે તેમની વચ્ચે શું છે? કોષરસ પટલ કે જે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. પછી વિદ્યાર્થી મિત્રો એક ખાસ કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. એટલા માટે જો કોઈ જરૂરી દ્રવ્યોને કોષની અંદર દાખલ થવું હોય કે કોઈ નકામા દ્રવ્યોને કોષની બહાર કાઢવા હોય તો આ કોષરસ પટલની મંજૂરી લેવી પડે વિદ્યાર્થી મિત્રો. હા, ચોક્કસ. આપણે એક બંધ ઓરડામાં હોઈએ અને એનું એક બારણું હોય, એ પેક હોય, આપણે એ ઓરડાની અંદર હોઈએ અને ઓરડો બંધ હોય, આપણે ઓરડાની બહાર જવું હોય તો બારણું ખોલવું પડે કે નહીં? બસ તેવી જ રીતે કોષની અંદર રહેલા દ્રવ્યોને કોષની બહાર જવા માટે આ દ્વારનું કામ કોષરસ પટલ દ્વારા થાય છે. અને એ પણ જો કોષરસ પટલ મંજૂરી આપે તો અને તો જ એ દ્રવ્યો બહાર જઈ શકે છે. અને કોષરસ પટલ મંજૂરી આપે તો અને તો જ દ્રવ્યો કોષની અંદર દાખલ થઈ શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દ્રવ્યોને કોષની અંદર જવા માટે કે કોષની બહાર જવા માટે કોષરસ પટલની મંજૂરી લેવી પડે છે. અને બીજું વધારામાં આ કોષરસ પટલ કોષની અંદર રહેલા દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. એટલે કે કોષની અંદર જે દ્રવ્યો છે એ દ્રવ્યોની ગતિશીલતાનું નિયમન આ કોષરસ પટલ દ્વારા થાય છે. કોષરસ પટલની પસંદગી પ્રમાણે જ દ્રવ્યો ગતિશીલ બને છે અને કોષરસ પટલની પસંદગી પ્રમાણે જ દ્રવ્યો કોષની અંદર આવી શકે છે અને એની પસંદગી પ્રમાણે જ દ્રવ્યો કોષની બહાર પણ જઈ શકે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કોષરસ પટલને કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જો કોઈ તમને પ્રશ્ન પૂછે કે કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કોણ છે, શા માટે? તો કે કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કોષરસ પટલ છે. શા માટે? તો કે હમણાં મેં વાત કરી કે જરૂરી દ્રવ્યોને કોષની અંદર અને નકામા દ્રવ્યોને કોષની બહાર કાઢવા માટે કોષરસ પટલની મંજૂરી લેવી પડે છે. કોષરસ પટલની પસંદગી હોય તો જ દ્રવ્યો કોષની અંદર જઈ શકે છે અને દ્રવ્યો કોષની બહાર જઈ શકે છે.
બીજું વધારામાં અંદર રહેલા દ્રવ્યોની ગતિશીલતાને આ કોષરસ પટલ દ્વારા અવરોધવામાં આવે છે, એટલા માટે કોષરસ પટલને કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કોષરસ પટલ, કોષીય પટલ કે ભાઈ કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. કે ભાઈ કોષરસ પટલ વિશે જો આપણે વાત કરીએ તો કે કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. બીજું મેં શું કીધું તો કે કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. સાથે સાથે કોષરસ પટલ એ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. કોષરસ પટલ દ્વારા કોષની અંદરનું વાતાવરણ અને કોષનું બહારનું વાતાવરણ અલગ અલગ રહે છે. કે ભાઈ કોષરસ પટલ એ કોષને તેના બાહ્ય પરિઆવરણથી અથવા તો પર્યાવરણથી, બાહ્ય પરિઆવરણથી એટલે કે આસપાસના વાતાવરણથી અલગ કરે છે. અને ત્રીજું તો કે કોષરસ પટલ દ્વારા કોષની અંદર આવતા દ્રવ્યો અને કોષની બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવામાં આવે છે, અથવા તો કોષની અંદર પ્રવેશ કરવા માટે દ્રવ્યોને અને કોષની બહાર જવા માટે દ્રવ્યોને મંજૂરી કોણ આપે છે? કોષરસ પટલ આપે છે. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ કેટલાક દ્રવ્યોને કોષની અંદર આવવા દેવા, કેટલાક દ્રવ્યોને કોષની અંદર આવવા દેવા તેમજ બહાર કાઢવાની મંજૂરી પણ આપે છે કોષ રસ પટલ આપે છે. કોઈ પણ દ્રવ્યને કોષની અંદર જવું હોય કે કોઈ પણ દ્રવ્યને કોષની બહાર આવવું હોય તો એને કોણ મંજૂરી આપે? કોષરસ પટલ. અને છેલ્લે તો કે કોષમાં રહેલા દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે, એટલે કે તેનું નિયમન કરે છે, યોગ્ય ગતિશીલ બનાવે છે. કોણ? કોષરસ પટલ. આ માટે કોષરસ પટલને કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. આ માટે કોષરસ પટલને કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલમાં આ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે અને સમજવો પણ ખૂબ જરૂરી છે કે ભાઈ કોષરસ પટલ વિશે સમજાવો તો પહેલા તમે આ પર સમજાવી શકો કે ભાઈ કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ બનાવે છે. બીજું તો કે કોષરસ પટલ એ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. ત્રીજું તો કે કેટલાક દ્રવ્યોને કોષની અંદર આવવા માટે અને કોષની બહાર જવા માટેનું નિયમન કોષરસ પટલ દ્વારા કરવામાં આવે છે. તેમજ જરૂરી દ્રવ્યોની ગતિશીલતાને પણ કોષરસ પટલ દ્વારા અવરોધવામાં આવે છે.
એટલા માટે કોષરસ પટલને કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે કોષરસ પટલની પ્રાથમિક વાત કરી. હવે આપણે જોયું કે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષની અંદર આવવા માટે અને કોષની બહાર જવા માટેનું નિયમન કરે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે આ દ્રવ્યો કઈ રીતે અંદર બહાર થાય છે, આ દ્રવ્યો કઈ રીતે પોતાની ગતિ કરે છે અને દ્રવ્યોનું નિયમન કઈ રીતે કોષરસ પટલ કરે છે તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે. વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ જરૂરી પ્રશ્ન છે આ પણ કે ભાઈ કોષની અંદર તેમજ બહાર કેટલાક દ્રવ્યોની જે ગતિ થાય છે, આ ગતિશીલ કઈ રીતે થાય છે અને આ ગતિ કોષરસ પટલ કઈ રીતે એને કરાવે છે, તેમનું નિયમન કઈ રીતે કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જેવા જે દ્રવ્યો છે, આ દ્રવ્યો કોષોમાં અંદર બહાર થતા હોય છે. એટલે કે જરૂર મુજબ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ કોષની બહાર આવતો હોય છે, જ્યારે કોષને જરૂર પડે ત્યારે ઓક્સિજન વાયુ કોષની અંદર થતું હોય છે. કારણ તો કોષની અંદર એવી કેટલીય કોષીય પ્રક્રિયાઓ થાય છે અને આ કોષીય પ્રક્રિયાઓ થવા માટે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓની જરૂર પડે છે, તેમજ તેવા વાયુઓની કોષની અંદર બહાર આપલે થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જે કોષોમાં એવી કંઈક ઘટના બને છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ કોષની બહાર આવવાની જે પ્રક્રિયા છે તેને પ્રસરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, કોષમાં કોઈ એવી ઘટના બને કે કોઈ એવી કોષીય પ્રક્રિયા થાય કે જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષમાંથી બહાર આવે છે અને ઓક્સિજન વાયુ કોષની અંદર જાય છે, તો આ પ્રક્રિયાને પ્રસરણ ક્રિયા કહેવામાં આવે છે. એટલે કે પ્રસરણ દ્વારા કોષમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની આપ-લે થાય છે, અથવા તો બીજી રીતે કહું તો કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓનું વાત વિનિમય થાય છે. એટલે કે આ વાયુઓની અંદર બહાર આપ-લે થાય. હવે આપ-લે કોની દ્વારા થાય છે? આપણે સૌ જાણીએ છીએ કોષરસ પટલ દ્વારા. જો કોષરસ પટલ મંજૂરી આપે તો જ આ વાયુઓ કોષની અંદર દાખલ થઈ શકે, અને જો કોષરસ પટલ મંજૂરી આપે તો જ આ વાયુઓ કોષની બહાર આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો તો અહીં એક પ્રસરણની ક્રિયા દ્વારા વિદ્યાર્થી મિત્રો પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની કોષની અંદર બહાર આપ-લે થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે પ્રકરણ 1 માં શીખી ગયા પ્રસરણ એટલે શું. જુદા જુદા દ્રવ્યોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહેવામાં આવે છે. બસ તે જ રીતે અહીં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જેવા વાયુઓ કોષની જે અંદર બહાર થાય છે એ પ્રસરણ દ્વારા શક્ય બને છે. અને વધુમાં આપણે વિદ્યાર્થી મિત્રો એ પણ જાણીએ છીએ અને ન જાણતા હોય તો સાંભળજો કે પ્રસરણ કઈ રીતે થાય છે. તો કે પ્રસરણ એ રીતે થાય છે કે દ્રવ્ય વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. એટલે કે જ્યારે કોઈ વિસ્તારમાં દ્રવ્યનું પ્રમાણ વધારે હોય અને બીજા વિસ્તારમાં દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય તો વધારે પ્રમાણમાં રહેલો દ્રવ્ય ઓછા પ્રમાણમાં રહેલા દ્રવ્ય તરફ ગતિ કરે છે. એક જસ્ટ હું તમને ખાલી ઉદાહરણ આપું કે તમે બળપૂર્વક ફુગ્ગામાં હવા પૂરો છો, ફુગ્ગામાં તમે હવા બળપૂર્વક પૂરો છો તો હવાનું સકેન્દ્રણ ફુગ્ગામાં વધી જાય. વિદ્યાર્થી મિત્રો બહારના વાતાવરણમાં જે હવાનું સકેન્દ્રણ છે, જે હવાનું દબાણ છે તેના કરતાં ફુગ્ગાની અંદર હવાનું દબાણ અને સકેન્દ્રણ વધી જાય છે. જેવો આપણે ફુગ્ગાને હાથમાંથી છોડી દઈએ શું થાય છે?
હવા બધી ક્યાં વહી આવે છે? બહાર ચાલી આવે છે કે નહીં? તો એ પ્રકારનું પ્રસરણ છે. પ્રસરણ કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? તો કે વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ દ્રવ્ય ગતિ કરે છે. આ પ્રસરણની પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો વધારે સાંદ્રતા ધરાવતો દ્રવ્ય ઓછી સાંદ્રતા ધરાવતા દ્રવ્ય તરફ ગતિ કરવા લાગશે અને એ રીતે આ કોષરસ પટલ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓનું વાત વિનિમય થાય છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુની આપલે અથવા તો વાત વિનિમય કઈ રીતે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો હું અહીં આકૃતિ સાથે તમને અવલોકિત કરીને દેખાડું છું. ઉદાહરણ સ્વરૂપે કોઈ આ કોષ છે. જસ્ટ ઉદાહરણ સ્વરૂપે કોઈ આ કોષ છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કોષોમાં ઘણી બધી કોષીય પ્રક્રિયાઓ થતી હોય છે. આ કોષીય પ્રક્રિયાઓના કારણે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. એટલે કે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ કેવું છે? તો કે વધુ. કોષની અંદર જેનો વિસ્તાર છે એની સાપેક્ષે કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ કેવું છે? વધારે છે. જ્યારે કોષના બાહ્ય વાતાવરણમાં વિદ્યાર્થી મિત્રો સાંભળજો અને સમજજો તો જ તમને આ મુદ્દો સમજાય છે, નહીતર બધું બફમ થશે. એટલે શાંતિપૂર્વક સાંભળજો અને સમજજો કે ભાઈ કોષની અંદર કોષીય પ્રક્રિયાઓ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વધારે માત્રામાં ઉત્પન્ન થાય છે અને કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ વધે છે. એટલે કે કોષના બાહ્ય વાતાવરણની સાપેક્ષે સાંભળજો, કોષના આ બાહ્ય વાતાવરણની સાપેક્ષે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ વધારે છે. એટલે કે કોષના જે બાહ્ય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એની કરતા કોષની અંદર એમની સાંદ્રતા કેવી છે? વધુ છે. જ્યારે બાહ્ય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ કેવું છે? ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? મેં જે હમણાં જ કીધું કે દ્રવ્ય વધુ સકેન્દ્રણ તરફથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે કોષોમાં કોષીય પ્રક્રિયાઓ થતી હોય ત્યારે કોષનો જે વિસ્તાર છે એની સાપેક્ષે તેમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે છે. કોષમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં સકેન્દ્રિત થાય છે. કોષમાં કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ વધે છે. બાહ્ય પર્યાવરણની સાપેક્ષમાં કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ વધારે હોવાના લીધે પ્રસરણ પ્રક્રિયા દ્વારા કોષરસ પટલ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહારની બાજુ પ્રસરણ પામે છે. ક્યાં સુધી બહારની બાજુ પ્રસરણ પામશે? જ્યાં સુધી બાહ્ય પર્યાવરણ અને કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ એક સમાન ન થઈ જાય. એટલે કે બાહ્ય વાતાવરણમાં જે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, બાહ્ય વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા છે એટલી સાંદ્રતા જો કોષની અંદર બને ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષની બહાર પ્રસરણ પામે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં કે તેમના આસપાસના પર્યાવરણમાં મુક્ત થાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે કઈ રીતે થાય? ફરી એકવાર કહું છું કે વિદ્યાર્થી મિત્રો કોષીય પ્રક્રિયા દરમિયાન જ્યારે કોષમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે ત્યારે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ વધારે જોવા મળે છે. જ્યારે કોષના આસપાસના વિસ્તારોમાં કોષની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડની સાપેક્ષમાં કોષની બહાર રહેલા કાર્બન ડાયોક્સાઇડનું સકેન્દ્રણ કેવું હોય છે? ઓછું હોય છે. કે ભાઈ કોષની અંદરની સાપેક્ષે આપણે કોષની બહાર વાત કરીએ તો કોષની અંદરની સાપેક્ષે બહાર કોષ
બહારના આવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સહકેન્દ્રણ કેવું છે? ઓછું છે. એટલે કે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધુ સહકેન્દ્રણ ધરાવે છે, જ્યારે કોષની બહાર કાર્બન ડાયોક્સાઇડ ઓછું સહકેન્દ્રણ ધરાવે છે. તો દ્રવ્ય કઈ બાજુ ગતિ કરે? તો કે વધુ સહકેન્દ્રણ તરફથી ઓછા સહકેન્દ્રણ તરફ ગતિ કરે છે. એટલા માટે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળી ક્યાં જાય છે? આસપાસના વાતાવરણમાં. આ રીતે કોષરસ પટલ દ્વારા પ્રસરણ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષની બહાર નીકળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે ઓક્સિજનની વાત કરું કે ભાઈ, એ જ રીતે ઓક્સિજનની વાત કરું તો ધારો કે આ એક કોષ છે અને કોષની અંદર ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ કેવું હોય છે? ઓછું. વિદ્યાર્થી મિત્રો સાંભળો છો? કોષની અંદર ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ કેવું હોય છે? ઓછું. જ્યારે કોષના બાહ્ય પર્યાવરણમાં, સાંભળજો, કોષના આ બાહ્ય પર્યાવરણમાં કોષની અંદરની સાપેક્ષે ઓક્સિજનનું સહકેન્દ્રણ કેવું હોય છે? વધુ. કે ભાઈ, જ્યારે કોષની અંદર ઓક્સિજનનું સહકેન્દ્રણ ઓછું હોય અને તેના આસપાસના વાતાવરણમાં એ કોષની અંદરની સાપેક્ષે કોષની બહારના પર્યાવરણમાં ઓક્સિજનનું સહકેન્દ્રણ વધારે હોય તો કે ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ વધારે હોવાથી આપણે સૌ જાણીએ છીએ પ્રસરણ માટેનો નિયમ શું છે? કે દ્રવ્ય વધુ સહકેન્દ્રણ તરફથી ઓછા સહકેન્દ્રણ તરફ ગતિ કરે છે. બાહ્ય પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સહકેન્દ્રણ વધારે હોવાના લીધે અને કોષની અંદર ઓક્સિજનનું સહકેન્દ્રણ ઓછું હોવાના લીધે ઓક્સિજન વાયુ કોષરસ પટલ દ્વારા ઓક્સિજન વાયુ કોષની અંદર પ્રસરણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓની આપલે થાય છે. એક આ નોંધ કરીજો. પ્રસરણ કઈ રીતે થાય છે? કે દ્રવ્ય વધુ સહકેન્દ્રણ તરફથી ઓછા સહકેન્દ્રણ તરફ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વધુ સહકેન્દ્રણ એટલે કે વધુ પ્રમાણ હોય એના વિસ્તારની સાપેક્ષે અહીં ટકાવાર પ્રમાણ અથવા તો એની સાંદ્રતા જે છે એ બહારના પર્યાવરણ કરતાં વધુ હોય અને ઓછું સહકેન્દ્રણ એટલે એ જે વાયુ છે એનું સહકેન્દ્રણ સાંદ્રતા ટકાવાર પ્રમાણ જે છે એ ઓછું હોય. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સમજાવું છું કે જ્યારે જ્યારે કોષોમાં કાર્બન ડાયોક્સાઇડનું સહકેન્દ્રણ વધે છે, જ્યારે તેના બાહ્ય પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સહકેન્દ્રણ ઓછું હોય છે, ત્યારે કોષમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહારની બાજુ પ્રસરણ પામે છે. તે જ રીતે જ્યારે કોષની અંદર ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ ઓછું હોય અને બાહ્ય પર્યાવરણમાં ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ કોષની સાપેક્ષે વધારે હોય ત્યારે વધુ સહકેન્દ્રણ તરફથી ઓછા સહકેન્દ્રણ તરફ એટલે કે ઓક્સિજન વાયુ કોષની અંદર દાખલ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓની વાત વિનિમય અથવા તો આપલે થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમજાણું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દ્રવ્ય વધુ સહકેન્દ્રણ એટલે કે આ વિસ્તારમાં કેટલા પ્રમાણમાં એની સાંદ્રતા છે, આ વિસ્તારમાં એનું ટકાવાર પ્રમાણ કેટલા ટકા છે અને બાહ્ય વિસ્તારમાં એનું ટકાવાર પ્રમાણ કેટલા ટકા છે. જો બાહ્ય વિસ્તારમાં એનું ટકાવાર પ્રમાણ અથવા તો સહકેન્દ્રણ કે અથવા તો સાંદ્રતા ઓછી હોય અને અંદરના વિસ્તારમાં એની સાંદ્રતા વધારે હોય તો એ વધારથી ઓછા તરફ ગતિ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો કોષ શાનો બનેલો છે. કોષ જેના મુખ્ય રચનાત્મક ભાગો કેટલા? કોષરસ, કોષરસ પટલ અને કોષ કેન્દ્ર. કોષરસમાં વિવિધ કાર્યો કરવા માટે વિવિધ ઘટકો રહેલા છે.
જેને આપણે કોષીય અંગિકાઓ કહીએ છીએ. રિબોઝોમ, કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, અંતઃકોષ રસજાળ, રંજક દ્રવ્યો અને રસધાનીઓ, જેમાં રિબોઝોમ્સનો પણ સમાવેશ આપણે કરી શકીએ છીએ. અને આગળ આપણે વાત કરીએ કોષરસ પટલ, તો કે કોષનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. કોષનું સૌથી બહારનું આવરણ બનાવે છે. કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે. કેટલાક દ્રવ્યોને કોષની અંદર તેમજ બહાર આવવા માટેનું નિયમન કોષરસ પટલ દ્વારા થાય છે. અને ત્યારબાદ આપણે જોયું કે પ્રસરણ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની આપલે કોષરસ પટલમાં કોષમાં કઈ રીતે થાય છે. આપણે જોયું કે દ્રવ્ય વધુ સહકેન્દ્રણ તરફથી ઓછા સહકેન્દ્રણ તરફ ગતિ કરે છે. જ્યારે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સહકેન્દ્રણ વધારે હોય અને તેના બાહ્ય વાતાવરણની સાપેક્ષે અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સહકેન્દ્રણ વધારે હોય અને બાહ્ય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સહકેન્દ્રણ આ કોષની સાપેક્ષે ઓછું હોય ત્યારે વધુ સહકેન્દ્રણ તરફથી ઓછા સહકેન્દ્રણ તરફ, એટલે કે કોષમાં વધારે સહકેન્દ્રણ છે કાર્બન ડાયોક્સાઇડનું, જ્યારે વાતાવરણમાં ઓછું છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષની બહાર આવે છે. એ જ રીતે આસપાસના વાતાવરણમાં ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ વધારે છે, જ્યારે કોષની અંદર ઓક્સિજન વાયુનું સહકેન્દ્રણ તેની સાપેક્ષે ઓછું હોય તો ઓક્સિજન વાયુ કોષની અંદર દાખલ થાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે પાણીના પ્રસરણની વાત કરીશું. અસ્તુ.